કચ્છમાં બારે મેઘ થયા ખાંગા. મુશળધાર વરસાદથી કચ્છની કાયાપલટ. રોડ રસ્તા સોસાયટીઓ પાણીમાં ગરકાવ. રેડ એલર્ટની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ. સાંજે 4 વાગ્યા સુધીમાં લખપતમાં 5.25 ઇંચ, રાપરમાં 5.25 ઇંચ, ભચાઉમાં 4.25 ઇંચ, નખત્રાણા અને ગાંધીધામમાં ખાબક્યું 3.5 ઇંચ વરસાદ. તો ભુજ, અંજાર, અબડાસામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદને લીધે જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા અને આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી. તો અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે વિડીયો કોલ અને ટેલિફોનિક માહિતી લઈને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદથી પૂર્વ કચ્છના 56 વીજ પોલ અને 134 વીજ ફીડરો પણ અસરગ્રસ્ત થયા છે, જ્યારે પશ્ચિમ કચ્છના 117 વીજ ફીડર ક્ષતિગ્રસ્ત થયા છે. પૂર્વ કચ્છના 18 જ્યારે પશ્ચિમ કચ્છના 20 ગામોનો વીજ પુરવઠો પણ ખોરવાયો છે. મુશળધાર વરસાદથી કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયો છે, તો કચ્છના સૌથી મોટા યક્ષ મેળાના હાલ પણ બેહાલ થયા છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખાણીપીણીના સ્ટોલ જમીનદોસ્ત થયા. મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા મેળો 2 દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી. ભુજનું હમીરસર સરોવર પણ ઓવરફ્લોની તૈયારીમાં છે. 3.5 ઇંચ વરસાદથી ગાંધીધામ થયું પાણી. સુંદરપુરી વિસ્તાર, ઇફકો બસ સ્ટેશન વિસ્તાર, જૂનીકોટ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદથી રેલવે સ્ટેશન અંદર પાણી ભરાતા પ્રવાસીઓને હાલાકી પડી. ઘૂંટણસમા પાણી અને માથા પર સામાન લઈને પ્રવાસીઓ રેલવે સ્ટેશનની અંદર પ્રવેશવા મજબૂર બન્યા. ગાંધીધામના સેક્ટર 5 વિસ્તારમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સુંદરપુરી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા. ચાવલા ચોક વિસ્તાર, ભારતનગર સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી. ભારે વરસાદથી ચાવલા ચોકમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી. સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકીને વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. 5.5 ઇંચ વરસાદથી રાપર થયું પાણી. રાપર શહેરની શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. વાગડ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. તો રાપર ભચાઉ માર્ગ પર પણ નદીઓની માફક પાણી વહેતા થતા રસ્તો બંધ કરવો પડ્યો. ભારે પવન સાથે વરસેલા વરસાદથી રાપરના સુવઈ અને ગૌરીપરને જોડતો પુલ તૂટી ગયો. પુલ તૂટતા બંને તરફના ગામોનો સંપર્ક તૂટ્યો, તો ભચાઉનું નરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું. નરાથી અધોઈ વચ્ચે ગમડાઓ પાસે પાણીનો તેજ પ્રવાહ વહેતા થતા રસ્તો બંધ કરવામાં આવ્યો. ભારે વરસાદથી રાપરથી ફતેગઢ જતો રસ્તો બંધ થયો. ડાવરીથી આગળનો રસ્તો તૂટતા રાપર તરફ જતા વાહન ચાલકો અટવાયા, તો આસપાસના ગામો પણ સંપર્ક વિહોણા બન્યા. આવી જ હાલત ભચાઉ રાપર વચ્ચેના રસ્તાની છે. કકરવા પાસે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા, તો આડેસર ગામ નજીકના ખેતરો પણ બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા. વાડગમાં ભારે વરસાદથી નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે. રાપર પલાસવા કેનાલના પાણીથી આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે.